વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસેલા આફતના વરસાદે વહીવટીતંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગના લીરે લીરા ઉડાવી દીધા છે। દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓની સપાટીમાં પૂર ઝડપે વધારો થયો છે। ખાસ કરીને ધરમપુરના બોપી અને મોડા આંબા ગામ વચ્ચેથી પસાર થતી તાન નદી અત્યારે બે કાંઠે વહી રહી છે, જેના કારણે નદી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બ્રિજ ડૂબી જવાના કારણે બંને ગામોનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ રોજગારી અને રોજિંદી જરૂરિયાતો માટે ગ્રામજનો વહેલી સવારથી જ જીવના જોખમે આ ધસમસતા પૂરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સોશિયલ મીડિયા પર સામે આવેલા ચોંકાવનારા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્થાનિક રહીશો પોતાના હાથમાં દૂધના કેન લઈને કમરસમા પાણીના પ્રવાહ વચ્ચેથી માંડ રસ્તો પસાર કરી રહ્યા છે। એક નાની સરખી ભૂલ પણ અહીં મોટા અકસ્માતને નોતરી શકે તેમ છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ સ્થાનિક જનતાએ દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની હાલાકી અને આકાશી આફતનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા અહીં ઊંચો પુલ બનાવવાની તસદી લેવામાં આવતી નથી। ઉલ્લેખનીય છે કે સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં નાના મોટા 113 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે, જેને પગલે અંતરિયાળ ગામડાઓમાં લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને તંત્ર માત્ર કાગળ પર જ એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે।